એક વખત આપણા કથાકાર માટે જોરદાર તાલી. આ કલિકાળની અંદર પરમેશ્વરના સ્વરૂપને વિશે આપણી મૂર્તિમાં આપણા સ્વરૂપને ઓળખવું એ આપણી ભક્તિનું ફળ છે અને એ આપણને અત્યારે પ્રાપ્ત થયું. હવે આજ તૃતીય દિનના અંતે આપણી વચ્ચે સાધુ સમાજના કેટલાક વડીલો પધાર્યા છે, તો હું અહીંથી સામતભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. સૌપ્રથમ વિનંતી કરીશ શાંતિરામભાઈ દુધરેજા કે જેનું સન્માન સામતભાઈ કરશે. હવે અહીંથી જે કાંઈ નામ બોલવામાં આવે એ મહેમાનો એ મહોદયની વિનંતી થોડી ઉતાવળ રાખે. શાંતિભાઈ દુધરેજા થોડી ઉતાવળ રાખશું. ત્યારબાદ હું નલિનભાઈ ટીલાવતને યાદ કરીશ કે એ પણ તૈયાર રહે સન્માન માટે. સૌપ્રથમ શાંતિભાઈ દુધરેજા જેનું સન્માન સામતભાઈ કરશે. ત્યારબાદ નલિનભાઈ ટીલાવત તૈયાર રહે. એમના સન્માન માટે હું આમંત્રિત આપીશ રવજીભાઈ પરમારને. રવજીભાઈ પરમારને પણ વિનંતી ઉતાવળ રાખી સ્ટેજ તરફ પધારે. આ સિવાય બીજી એક સભાખંડની અંદર નમ્ર વિનંતી, થોડી વાર માટે આપણી વચ્ચે મંત્રી ઘણા મહેમાનો પધાર્યા છે, તો થોડી વાર આપણે શાંતિ રાખી સભાખંડને છોડવાનો નથી. થોડી વાર શાંતિ રાખી, ફક્ત 15-20 મિનિટનો પ્રોગ્રામ છે આપણો સન્માનનો. ત્યારબાદ ભગવાનની આરતી કરી પ્રસાદી લઈ અને પછી જ આપણે જવાનું છે. ત્યારબાદ કાગબોદરવાળા કિશોરદાદા શાસ્ત્રી કે જેમણે આપણી મહિલા મંડળની કથામાં એકવાર મહિલા મંડળને વિનંતી, એકવાર જોરદાર તાલીઓથી શાસ્ત્રીજીને વધાવી લઈશું આપણે. એમના સન્માન માટે વિનંતી કરી સામતભાઈને કે આવી અને પૂજ્ય કિશોરદાદા શાસ્ત્રીનું સન્માન કરશે. ત્યારબાદ કુમરાજ મંદિરથી પધારેલા રમેશગીરી અને દિનેશગીરી બંને સાધુ સમાજના મુરબ્બીઓને વિનંતી અત્રે પધારી અને સન્માન સ્વીકારશે. કુમનાથ મંદિરમાંથી પધારેલા રમેશગીરી તેમજ દિનેશગીરી આપણે આ સન્માનને તાલીઓથી વધાવીશું. પુરુષોને ખાસ વિનંતી, પોતાનું જગ્યા ન છોડે, સ્થાન ન છોડે. આપણે આરતી કરીને ઠાકોરજીની આરતીમાં જોડાઈને પછી જ સભા મંડપ છોડવાનો છે. આમંત્રણને માન આપીને હવે હું માનવંતા મહેમાનોને વિશેષ યાદ કરીશ. નટુભાઈ એસ મસોયા કે જેઓ અખિલ જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ છે, એમના સન્માન માટે વિનંતી કરીશ નરસિંહભાઈને કે આવી અને નટુભાઈ મસોયાનું સન્માન કરશે. મહેમાનોને વિનંતી થોડી ઉતાવળ રાખશે. ત્યારબાદ હું મંત્રી મહોદય પરમાર રવજીભાઈને પણ યાદ કરીશ કે એ પણ આ સન્માન બાદ અહીં સ્ટેજ સમક્ષ પધારશે. ત્યારબાદ વિનંતી કરીશ નાનજીભાઈ મસોયાને, એઓ પણ સન્માન સ્વીકારવા માટે પધાર છે. સાથે સાથે નટુભાઈ મસોયા અત્રે સામતભાઈ પરમારને શાલ ઓઢાડી સન્માન કરશે. નટુભાઈ મસોયા શાલ ઓઢાડી સામત અત્રે નાનજીભાઈ મસોયાનું સન્માન થઈ રહ્યું છે. હવે નટુભાઈ મસોયા સામતભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે સન્માનને તાલીઓથી વધાવીશું. ત્યારબાદ હું યાદ કરીશ બાબુભાઈ લાઠિયા RFO ઉનાથી પધારેલા, એમના સન્માન માટે વિનંતી કરીશ હરેશભાઈ પરમારને. શ્રી લાઠિયા સાહેબ, બાબુભાઈ લાઠિયા સાહેબ. ત્યારબાદ એમની સાથે સાથે હરોળમાં વિનંતી કરીશ ગોવિંદભાઈ પ્રજાપતિ જ્ઞાતિના આગેવાન છે, ઉનાથી આપણી વચ્ચે આમંત્રણને માન આપી પધાર્યા છે. અત્રે બીપી લાઠિયા સાહેબનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ ગોવિંદભાઈ પ્રજાપતિ ઉનાથી પધાર્યા છે, જ્ઞાતિ આગેવાન છે, એમનું સન્માન થઈ રહ્યું છે. વિજયભાઈ પ્રજાપતિ
ઉનાથી પધાર્યા છે એ પણ અત્યારે ઉપસ્થિત છે. વિજયભાઈ પ્રજાપતિ. મહેમાનોને ખાસ નમ્ર વિનંતી, થોડી ઉતાવળ રાખી કાર્યક્રમને વેગવાન બનાવવા વિનંતી. સાથે સાથે હું જગદીશભાઈ એમ સખનપરાને વિનંતી કરીશ, જે ઉના સરકારી વકીલ છે, એ પણ ભગવત કથાનું શ્રવણ કરવા વધાર્યા છે. હવે આપણે આમંત્રણને માન આપી હૃદયથી આજે જેમની ઉપસ્થિતિ આપણા માટે અનેરી સૌભાગ્યનું કારણ બની રહ્યું છે એવા રાજુલાના પૂર્વ પ્રમુખ તેમજ હાલ ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રદેશ પક્ષી પંચના ઉપાધ્યક્ષ તરીકે જે કામ બજાવી રહ્યા છે એવા અમરીશભાઈ ડેરના સન્માન માટે વિનંતી કરીશ પરેશભાઈ પરમારને. એક વખત બે યુવાન યોદ્ધાઓને તાલીઓથી આપણે બતાવીશું. ખરેખર એમની સમાજ સેવા, સમાજ પ્રત્યેની ભાવના અનન્ય છે. એમના હૃદયની ભાવનાઓ, એમની સેવાઓને મારા શબ્દથી દેહ આપવા અશક્ય છે. અત્રે અમરેશભાઈ દાદાનું સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે આ ભેટને પણ તાલીઓના નાદથી કર્જિત કરીશું. એક સરળ સ્વભાવના નેતા, સરળ સ્વભાવની વ્યક્તિ, આટલું મોટું નામ અને નિરાભિમાની, ઉચ્ચ વિચાર અને સંયમિત જીવન જીવવાવાળા આવા નેતા ભાગ્યશાળી સમુદાયને જ પ્રાપ્ત થતા હોય છે. તો આપણા હૃદયની અંદર પ્રાર્થના કરીએ, જુગ જુગ જીવો, આવા કાર્યક્રમની અંદર આવતા રહો. ત્યારબાદ વિનંતી કરીશ પ્રવીણભાઈ વાઘેલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, જેમના સન્માન માટે વિનંતી કરીશ સામતભાઈ પરમારને કે જેમનું સન્માન કરશે પ્રવીણભાઈ વાઘેલા અત્રે પધારે. ત્યારબાદ કનુભાઈ ધાકડા, રાજુલા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા છે, એના સન્માન માટે વિનંતી કરીશ હરેશભાઈ પરમારને. લાલજીભાઈ એન પાંડવ, એમને પણ વિનંતી કરી સન્માન સ્વીકાર માટે પધારશે કે જેઓ શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજ રાજેલાનું એનું સન્માન કરવા માટે વિનંતી કરી સામતભાઈ પરમારને. લાલજીભાઈ એન પાંડવ કે જેઓ વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ છે. સાથે સાથે હું યાદ કરીશ ટપુભાઈ દેવજીભાઈ ટાંક. ટપુભાઈ દેવજીભાઈ ટાંક અત્રે પધારે. ડેડાણવાળા ટપુભાઈ દેવજીભાઈ ટાંક થોડી ઉતાવળ રાખશે, એમના સન્માન માટે હું વિનંતી કરીશ સામતભાઈ પરમારને. એની પહેલા એ આવે એ પૂર્વે એક વાત કે આપણે સામત સાહેબના જ એક શિષ્ય ડૉક્ટર કમલેશભાઈ જોશી કે જેઓ અત્રે સાહેબને સન્માનપત્ર સ્વીકારવા દેવા જઈ રહ્યા છે, એની પહેલા ટપુભાઈ દેવજીભાઈ ટાંકનું સામતભાઈ શાલથી સન્માન કરી રહ્યા છે. આપણે આ સન્માનને તાલીઓના વિશિષ્ટ ધ્વનિથી સત્કારીશું. ગુરુ શિષ્યનું મિલન, આમ તો આ ઉત્સવ એ ગુરુ શિષ્યનો સમુદાય જ ભેગો થાય છે. અત્યારે આપણે જે દ્રશ્ય નિહાળી રહ્યા છીએ, ડૉક્ટર કમલેશભાઈ જોશી એમના ગુરુદેવ સામતભાઈ પરમારને અત્યારે સન્માનપત્ર આપી રહ્યા છે. ગુરુને પણ છાતી ફૂલતી હશે ને શિષ્યની પણ છાતી ફૂલતી હશે. હવે સન્માન કાર્યક્રમને આપણે પૂર્ણ કરશું. ચિત્તરંજનભાઈ, હું હજી એક બે નામ યાદીમાં આવ્યા છે, યાદીને થોડી લાંબી કરીશ. ચિત્તરંજનભાઈને વિનંતી કરીશ અત્રે સન્માન સ્વીકાર માટે પધારશે. સાથે સાથે નિર્મળભાઈ વકીલ અને લાલજીભાઈ ત્રણેય મહાનુભાવો અત્રે સ્ટેજ સમક્ષ પધારશે અને પોતાનું સન્માન સ્વીકારશે.
સાથે મુરલીધર મહિલા મંડળ તરફથી વક્તાને તેમજ સમતભાઈને શાલ અર્પણ કરવાની હોય તો એ બંને મહિલા મંડળના અગ્રણીઓ અહીં પધારી અને બે બહેનો આવી જાય તે વક્તાશ્રી તેમજ યજમાનને શાલ ઓઢાડવાની હોય અને સન્માનિત કરવાના હોય તો મુરલીધર મહિલા મંડળ અત્રે થોડી ઉતાવળ રાખી અત્રે સ્ટેજ સમક્ષ પધારે. સાથે સાથે આપણા પૂર્વના પુણ્ય ઉદય થયા હોય અને પૂજ્ય સાથે સાથે નાવડાવાળા રાધેશ્યામ બાપુને વિનંતી સન્માન સ્વીકારવા માટે વધારશે. નાવડાવાળા રાધેશ્યામ બાપુ. સાથે સાથે સમતદાદાની સાથે સારસ્વત બંધુ એવા શાંતિભાઈ દુધરેજા અત્રે સમતભાઈનું સન્માન કરશે. સાથે આપણે એ પણ ન ભૂલીએ કે આજે રાત્રિ કાર્યક્રમની અંદર પૂજ્ય વાસુદેવ મહારાજ પધારવાના હોય. સાથે સાથે એક જાહેરાત, શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહની એક જાહેરાત આવી છે. કળીકાળની અંદર ભગવત કાર્યનું પ્રવાહ વહેતો જ રહે છે. તારીખ 30/4/2016 થી તારીખ 6/5/2016 સુધી ડેડાણ મુકામે રામભાઈ નથુભાઈ પરમારને ત્યાં તમામ જ્ઞાતિજનોને કથામાં રસપાન કરવા માટે હાર્દિક નિમંત્રણ છે. આ નિમંત્રણને આપણે તાળીઓના ધ્વનિથી વધાવીશું. ત્યારબાદ શ્રી ઉના સોરઠિયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજના પિતૃઓના મોક્ષાર્થે તારીખ 24/4/2016 રોજ એક મહાયજ્ઞનું આયોજન થયું હોય તો એની અંદર આ દેવી યાગ યજ્ઞની અંદર દર્શન કરવા તેમજ પાટલો નોંધાવવા નમ્ર વિનંતી છે. સાથે સાથે આજની આરતી માટે બહેનો તૈયાર રહે. અહીંથી નામ રજૂ થાય. સોનાબેન ભીખાભાઈ રોડાભાઈ ટાંક કડિયાળીવાળા એમનો પરિવાર આરતી માટે અગાઉ આપણે જાહેરાત થઈ છે છતાં પણ અહીં હાઇલાઇટ કરું છું. સ્વર્ગસ્થ દુધીબેન દેવજીભાઈ ગોપાલભાઈ ટાંક, ગંગા સ્વરૂપ કેસરબેન બોગાભાઈ મસરીભાઈ વાળા, અખંડ સૌભાગ્યવતી લાભુબેન ભવાનભાઈ ભીખાભાઈ વાઘેલા, અખંડ સૌભાગ્યવતી સવિતાબેન મગનભાઈ અર્જણભાઈ રાઠોડ. આ બહેનો દીકરીઓને આજની આરતી છે. અખંડ સૌભાગ્યવતી ઉર્મિલાબેન રમેશકુમાર રણછોડભાઈ ટાંક, અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકાબેન ભૂપતભાઈ કિમજીભાઈ વાળા, ગંગા સ્વરૂપ દયાબેન નીતિનભાઈ નાનજીભાઈ વાળા, અખંડ સૌભાગ્યવતી દક્ષાબેન સદીપકુમાર કનૈયાલાલ વાઘેલા, અખંડ સૌભાગ્યવતી જયશ્રીબેન ભાવેશકુમાર ઉકાભાઈ વાઘેલા, અખંડ સૌભાગ્યવતી કોમલબેન જિગ્નેશકુમાર નાનજીભાઈ કાંકરેચા અમદાવાદ. આ તમામ બહેનો બેનજી જગમગ થાય જીવનડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય આરતી ભગવતજીની થાય આરતી પિતૃદેવની થાય
દેવની થાય વાલડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુજી અમે લાવ્યા છીએ ફૂલના હાર અમે લાવ્યા છે ફૂલના મારા વાલા અમે લાવ્યા છીએ ફૂલના હાર પ્રભુજી તમે પહેરો તો આનંદ થાય પ્રભુ તમે પહેરો તો આનંદ થાય વાલડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય વલડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુજી અમે લાવ્યા જળ જમુના નીર પ્રભુજી અમે લાવ્યા છે જમુનાને મારા વાલા અમે લાવ્યા જળ જમુના નીર વાલા અમે લાવ્યા છે જમુનાને પ્રભુજી તમે આચમન કરો તો આનંદ થાય પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુજી તારા બાલુડા ગુણ લાગા તારા બાલોડા ગુણ લાગા મારા વાલા તારા બાલુડા ગુણ લાગા ભલા તારા બાલોડા ગુણ લાગા તમે દર્શન દિયો ને આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય ભલા તમે દર્શન દેવ ને આનંદ થાય દેવડા જગમગ જગમગ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભાવમ ભવામી સહિતૌ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શ્રી નારાયણી નમોસ્તુતે શ્રી નારાયણી નમોસ્તુતે યાની કાનિશ્ચ પાપાની જન્માંતર કૃતાની ચ સ્થાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે પુષ્પે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ આદિ નારાયણ 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 આદિ નારાયણ બ્રહ્મ નારાયણ 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 બ્રહ્મ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ ચંદ્ર નારાયણ 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 ચંદ્ર નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 હે શ્રીમન નારાયણ 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 ભવતારાયણ હરિ નારાયણ હરિ નારાયણ ભવતારાયણ હરિ નારાયણ અનાદિ નારાયણ નારાયણ
से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे। मारी प्यारी राधे श्याम से मिला दे, हमारे प्यारे राधे श्याम से मिला दे, हमारी प्यारी राधे श्याम से मिला दे। हमारे प्यारे राधे तालियों નો અવાજ। श्याम से मिला दे, श्याम से मिला दे, नंदलाल 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 से मिला दे। राधे 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 श्याम से मिला दे। हरि बोल। राधे राधे श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे, भगवान से मिला दे, श्याम से मिला दे, भगवान से मिला दे, श्याम से मिला दे, भगवान से मिला दे। हरि बोल। मिला दे, भगवान से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे राधे श्याम से मिला दे, घनश्याम से मिला दे, नंदलाल से मिला दे, भगवान से मिला दे, हमारी प्यारी राधे, श्री राधे राधे राधे। कस्तूरी तिलकं ललाटपटले, वक्षः स्थले कौस्तुभम्, नासाग्रे वरमौक्तिकं करतले, वेणुः करे कङ्कणम्, सर्वाङ्गे हरिचन्दनं सुललितम्, कंठे च मुक्तावली, गोपस्त्री परिवेष्टितो विजयते, गोपालचूडामणि, गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात् परब्रह्म
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી ચામુંડા માત કી જય. શ્રી રામદેવ પીર મહારાજ કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી સદગુરુદેવ ભગવાન કી. શ્રી શ્યામજી બાપુની જય. શ્રી ધારેશ્વર મહાદેવ કી. શ્રી કુંભનાથ સુખનાથ મહાદેવ કી જય. સૌના હૃદયની અંદર બિરાજમાન ભગવાન બાલકૃષ્ણના ચરણોની અંદર પ્રણામ. શ્રીમદ ભાગવત કથાનો આજે ચોથો દિવસ. સૌને જય શ્રી કૃષ્ણ. અવાજ સંભળાય છે બધાને? સંભળાય છે? તો તમારો અવાજ કેમ ન સંભળાય? સૌને જય શ્રી કૃષ્ણ. બોલો ઓમ નમઃ શિવાય. ભાગવત કથાનો આજે આ ચોથો દિવસ. એક રીતના જોઈએ તો આને મધ્યનો દિવસ ગણવામાં આવે છે. 4 પહેલાના 3 અને 4 પછીના 3. આ મધ્ય અવસ્થા છે ને બાપ, એ મધ્ય અવસ્થાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. અને મધ્યનો ભાગ આમે મજબૂત હોય પાછો. એમાં પણ પરમાર પરિવારનું આજે આંગણું. ને કાલે બાપ વાસુદેવ બાપુએ પણ એકદમ આનંદ કરાવ્યો સત્સંગની અંદર. હામદ સાહેબ, અમે ભલે અહીંયા નહોતા, શરીરથી ઉતાર્યા હતા પણ મનથી અહીંયા જ હતા. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હે ગાવા. આવા ભાગવત કથાનું આયોજન હોય ને એમાં પણ સૌ સંતોની ઉપસ્થિતિ હોય. જોરદાર તાળીઓથી આપણે સંતોને વધાવી લઈએ.
શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામજી મહારાજ કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. સ્વામિનારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 શ્રી હરિ નારાયણ નારાયણ પરમાર પરિવારનું આમંત્રણ સ્વીકારી જે સંતોએ આપણી પર કરુણા કરી એવા સ્વામિનારાયણ સંપ્રદાયના તરવડાવથી પધારેલા પૂજ્ય પુરાણી શ્રી કૃષ્ણ પ્રિય સ્વામીજી સૌ સ્વાગત કરીએ છીએ. બાપુ પ્રેમથી બધા બોલો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 નર નારાયણ હરિ નારાયણ હરિ બોલ. હરિ નારાયણ હરિ નારાયણ હરિ બોલ. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. આવું કથાની અંદર પ્રવેશ કરીએ. કરશનભાઈ વચ્ચેનો દરવાજો બંધ કરી દો એટલે ત્યાંથી કોઈ ના આવે. સંતો પધારે ત્યારે દરવાજો ખોલજો, કથામાં ડિસ્ટર્બ ન થાય. આવો ભગવાનની કથામાં પ્રવેશ કરીએ, આપણા જીવનને પવિત્ર કરીએ. ધ્યાનથી કથા સાંભળશો ને બાપ તો જીવન જીવવાનો કેળો માર્ગ દેખાડશે કથા. પણ આપણે ધ્યાન રાખવું છે ક્યાં કોણ આવ્યું ને કોણ ગયું ના. કથા સૌના માટે છે, માત્ર આનંદ માટે નથી. સવારના તૈયાર થઈએ અને પછી કાચમાં મોઢું જોઈએ ને કે હું કેવો લાગો છું. એમ બાપ આ ભાગવત કથા એ મારા ને તમારા જીવનનો અરીસો છે.
આપણે કેવા લાગીએ છીએ, આપણી અંદર કેવા દુર્ગુણ છે, આપણી અંદર કેવા સગુણ છે, એ જોવાનો કોઈ અરીસો હોય, કોઈ કાચ હોય તો એ ભાગવત કથા છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. ભગવાને આપણી પર કૃપા કરી કે આપણે ભાગવત કથાની અંદર પ્રવેશ કર્યો છે. ગઈકાલની કથામાં આપણે સૌએ જોયું, જે દક્ષ પ્રજાપતિ, જે ભગવાન શંકરના સસરા હતા, શિવજીના અપમાન કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ કોઈ દિવસ કોઈના અપમાન માટે ન હોય. યજ્ઞાદ ભવતિ પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ. કોઈ દિવસ કોઈના અપમાન માટે થોડો યજ્ઞ કરાય. પછી તો ગઈકાલે કથામાં જોયું આપણે, એ દક્ષનું મસ્તક કાપી નાખ્યું, બકરાનું મસ્તક લગાવ્યું, ભગવાનની સ્તુતિ કરે. વિદ્યા તપોવ્રત ધરાન મુખતઃ સ્મ વિપ્રાન બ્રહ્માત્મ તત્વાવિતુ પ્રથમં ત્વમસ્રા. આજે ભગવાન શિવજીની સ્તુતિ કરે પણ બાપ બહુ મોડું થઈ ગયું. ભગવાન મારો ભોળિયોનાથ એટલો દયાળુ છે. એક વખત ભગવાન શિવના શરણમાં જઈએ, એને જ કહેવાય ભોળિયોનાથ. થોડીક એવી પૂજા કરો અને જલ્દીથી રાજી થઈ જાય. આશુ પ્રતુષ્યતિ શિવસ તત આશુતોષો. આશુતોષની વ્યાખ્યા છે, આશુતોષ એટલે બાપુ ભગવાન શંકર. આશુ એટલે જલ્દી, જલ્દીથી પ્રસન્ન થઈ જાય એ બીજો કોઈ નહીં, મારો ભોળિયોનાથ. આશુ પ્રદુષ્યતિ શિવસ તત આશુતોષો. ભગવાન શંકર એની પર પ્રસન્ન થયા. હે બ્રહ્માજી, જે ભૂલથી મારું અપમાન કરે ને, બ્રહ્મા હું એને અપમાન નથી ગણતો. કેટલો દયાળુ હે. ભગવાને દક્ષ ઉપર કૃપા કરી. ષષ્ઠમ સ્કંદની અંદર ભગવાનના પરમ ભક્ત ધ્રુવજીની કથા છે. મનુ મહારાજજીના બે પુત્ર છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આ ઉત્તાનપાદના એને બે પત્ની છે, સુરુચિ અને સુનીતિ. બે પત્ની, સુરુચિ અને સુનીતિ. રાજા છે સ્વામી પોતાની પત્નીઓનો, પણ એમાંથી એક પત્નીનો નોકર થઈ ગયો. એ કોણ છે? સુરુચિ. આ જીવ છે ને, હંમેશા શરીર માટે કેવો ખોરાક સારો છે એની અંદર રુચિ ઉત્પન્ન નથી થતી, પણ આ જીભને કેવો ખોરાક ગમે, માત્ર એની અંદર જ રચ્યો પચ્યો રહી. એને કહેવાય ઉત્તાનપાદ. એક દિવસની વાત છે, રાજા સિંહાસન ઉપર બેઠા છે, જ્યાં ઉત્તાનપાદે પોતાના દીકરા ઉત્તમને ખોળામાં બેસાડ્યા છે. એ સુરુચિનો દીકરો છે. ધ્રુવજીને ખબર પડી, દોડતા દોડતા પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા ગયા ને, ત્યાં તો સુરુચિની નજર ગઈ. હેઠો ઉતાર, તું આ સ્થાન માટે લાયક નથી. જો તારે તારા બાપના ખોળામાં બેસવું હોય, સિંહાસન ઉપર બેસવું હોય ને, તો જા ધ્રુવ, જંગલમાં જઈ અને તપશ્ચર્યા કર. અને જો તપશ્ચર્યા કરતા ભગવાન પ્રસન્ન થાય ને, તો આશીર્વાદ માગજે. જો આમાં સુરુચિએ કાંઈ ખોટું નથી કીધું. ભગવાન પ્રસન્ન થાય તો સિંહાસન મળે, રાજગાદી મળે. પણ આજે સુરુચિએ ભગવાનની સત્તાને પણ પડકાર કર્યો. જો ભગવાન પ્રસન્ન થાય ને, તો ભગવાન પાસે આશીર્વાદ માગજે કે મારા પેટે તારો જન્મ થાય.
સુરુચિએ એ સમજાવ્યું તને ભગવાન પણ આ સિંહાસન ઉપર ન બેસાડી શકે. સિંહાસન ઉપર બેસવું હોય ને તો મારી કૃપા જરૂરી છે. આ સુરુચિના કડવા વેણ સાંભળ્યા ધ્રુવજીથી સહન ન થયું. અપરમા છે ને. દોડતા દોડતા ગયા પોતાની મા પાસે, રડવા લાગ્યા. સુનીતિ કહેવા લાગ્યા, બેટા શું થયું, શું થયું? ધ્રુવજીએ બધી વાત કીધી. સુનીતિ છે ને સંસ્કારી સ્ત્રી છે. ત્યારે કહેવા લાગી, હે દીકરા, એ સુરુચની વાત સાચી છે. હકીકતમાં તારા બાપા મને પત્ની કહેતા પણ શરમાય છે. દીકરા, લગ્ન થયા છે પણ દીકરા હું દાસીની જેમ રહું છું. એ સુરુચિએ જે વાત કીધી ને સાચી વાત છે. જો તને એ સિંહાસન જોતું હોય ને તો જંગલની અંદર જા, તપશ્ચર્યા કર અને ભગવાનને પ્રસન્ન કર. નાનકડો એવો બાળક આજે ધ્રુવજી, માએ કીધું ને આજે જંગલમાં જવાની તૈયારી કરે, તપશ્ચર્યા કરવાની. હે માં, તું કહે છે ને કે જંગલમાં જઈ તપશ્ચર્યા કરું, તો હવે તું જ આશીર્વાદ આપ. આજે માએ આશીર્વાદ આપ્યા અને ધ્રુવજી નીકળી ગયા જંગલના માર્ગની અંદર. જ્યાં જંગલનો કેળો લીધો ત્યાં તો બાપ નારદજી મળ્યા છે. બેટા કઈ બાજુ? અને બાપ જ્યારે કોઈ પણ આયોજનની અંદર સંતોનું આગમન થાય ને દરેક પ્રકારના અમંગલનું નષ્ટ થાય છે. આજે ધ્રુવજીના માર્ગની અંદર સંત કહેતા નારદજી મળ્યા. ને જ્યારે સંત મળે અને એ કાર્ય સફળ જ થાય. આપણા ભારત વર્ષના સંતોની અંદર આ તાકાત છે. બાપ, હે બેટા કઈ બાજુ? બસ પરમાત્માને પ્રસન્ન કરવા છે, જંગલમાં જવું છે. અરે પણ બેટા તમારી ઉંમર તો જુઓ, નાનકડું એવું બાળક. તમને ખબર છે ઓલા ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી નાક પકડીને બેઠા છે પણ કોઈ દિવસ સ્વપ્નમાં પણ ભગવાનના દર્શન નથી થયા. પધારો સ્વામી. આમાં કથા ગાધી કરવી બેગ લેવો છે થોડીક પછી નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સૌ સાથે બોલજો, જય સ્વામિનારાયણ. અનેક પ્રકારના સંતો વધારે, ભગવાનની કથાએ સાંભળીએ અને સાથે સંતોના દર્શન કરીએ. સોને પે સુહાગા. આવો ભગવાનની કથામાં પ્રવેશ કરીએ. તમારું ધ્યાન અહીંયા આપજો બાપ, તો અમને કથા કરવાનો આનંદ આવે. તમારું ધ્યાન બીજે ભટકે ને એટલે પછી કથા પણ એમાં રસ ન રહે. જેટલું ધ્યાન આપશો એટલી કથા ઉગશે. હે દેવા કાકા, ચોમાવું આવે ને પછી વાવેતર કરીએ પણ નીંદણ કામે કરવું પડે કે નહીં? ને નેદવા ન જઈએ તો ધ્યાન રાખવું પડે ને. એમ તમે ધ્યાન આપો તો અમને અહીંયા કથાય ઉગે. આ બાજુ ધ્રુવજી મહારાજ જંગલની અંદર પ્રવેશ કર્યા અને નારદજીના દર્શન થયા. હે દીકરા, તમે નાનકડા એવા બાળક છો, તમને ખબર નથી જંગલની અંદર કેવા ભયંકર પ્રાણીઓ હોય, તડકો પડે, ઠંડી પડે, એ બધું સહન કરવું પડે. બાપ, એમનેમ ભગવાનની પ્રાપ્તિ નથી થતી. અને ત્યારે બાપ એ નાનકડું એવું 5 વર્ષનું બાળક, એની બુદ્ધિ તો જુઓ. કહેવા લાગ્યો, હે સંત મહાત્મા, આજે તપશ્ચર્યા કરવા જાઉં છું અને મુહૂર્તની અંદર તમારા દર્શન થયા. 100% ભગવાન મને મળશે એની ખાતરી આજે મને થઈ ગઈ.
નારદજી એક મંત્ર આપ્યો, બેટા જંગલમાં જાઓ, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરજો, ભગવાન તમારી પર કૃપા કરશે. આજે ગુરુ મંત્ર હોય ને ગુરુ મંત્રમાં બાપ કેવી તાકાત હોય. એ ગુરુ મંત્ર જાહેરમાં પ્રગટ ન કરવાનો હોય. ગુરુ મંત્રને ગુપ્ત મંત્ર કહેવામાં આવે છે. ધ્રુવજીના કાનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો એક મંત્ર આપ્યો. ને જેનો ગુરુ નારદ હોય એ શિષ્યો કોઈ દિવસ નબળો હોઈ શકે? આ બાજુ નારદજી આવ્યા ઉત્તાનપાદ પાસે. ઉત્તાનપાદ, તમારો દીકરો આવશે, ચિંતા ન કરો. ભગવાનનું યજન કરવા જંગલમાં ગયો છે ને પરમાત્માને પ્રસન્ન કરીને જ આવશે. ને થયું પણ એવું. જંગલની અંદર ગયા ધ્રુવજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શરૂઆતનો 1 મહિનો માત્ર કંદમૂળ ખાય, ભગવાનના નામનો જપ કરે. પછી બીજા 3 મહિના દર 6 દિવસે ખાલી પર્ણ કેતા પાન ખાય ને તપશ્ચર્યા કરવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે માત્ર જળ પીવે છે અને ભગવાનનું યજન કરે. ને સાહેબ, એક દિવસ તો એવો આવ્યો જેને પોતાના શ્વાસને પણ રોકી લીધા. જીતાશ્વાસો નૃપાત્મજ જીત શ્વાસ येन सह इति जीताश्वास. जिसने अपने श्वासों को जीता है, नृपस्य आत्मज इति नृपात्मज. जो राजा के पुत्र हैं ऐसे नृपात्मज है. आज ध्रुवजी જીતશ્વાસ થઈ ગયા છે. આજે શ્વાસો ઉપર જેણે વિજય મેળવી લીધો છે. આ બાજુ દરેક દેવી દેવતાઓ ભગવાનના શરણમાં ગયા. ભગવાન, હવે તો એમને દર્શન આપો. ભગવાને કીધું ચિંતા ન કરો. ભગવાને આજે ધ્રુવજીના હૃદયની અંદર પરમાત્માના પોતાના દર્શન કરાવ્યા. જેવા દર્શન કરાવ્યા ને ભગવાન ની સ્તુતિ કરવા લાગે. મનોમન સશંગ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુએક્ષણમ સારવક્ષસ્થલકૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. ભગવાનના દર્શન થયા. જેવી આંખ ખોલી, પોતાના નેત્રોની સામે ભગવાનના દર્શન થયા. પોતાના નેત્રો પર વિશ્વાસ ન આવ્યો. જે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે હું જંગલમાં આવ્યો હતો એ જ પરમાત્મા આ જોતા રહી ગયા. નાનકડું એવું બાળક ભગવાનની સ્તુતિ કેવી રીતના કરે? શું બોલવું? બોલવા જાય પણ કઈ બોલાય નહીં. ભગવાન સમજી ગયા, નાનકડું એવું બાળક છે, મારી સ્તુતિ કરવી છે પરંતુ શબ્દો મળતા નથી, શું કરવું? ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના કપાળની અંદર જ્યાં સ્પર્શ કર્યો, જેમ સાક્ષાત સરસ્વતી આજે ધ્રુવજીના જીભ ઉપર આવીને નિવાસ કરી હોય. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના अन्याश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. નાનકડું એવું બાળક પરમેશ્વરને પ્રસન્ન કરતો હોય એ દૃશ્ય કેવું હોય? ભગવાને ધ્રુવજીને દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. હે ધ્રુવજી, તમને આશીર્વાદ આપું છું કે 36,000 વર્ષ સુધી તમે આ પૃથ્વી ઉપર શાસન કરશો. તમારા પિતાશ્રી તમને સિંહાસન ઉપર બેઠાડશે, તમારો રાજ્યાભિષેક થશે. સ્વામીજી, અમારા પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રી કહે
કે 36,000 વર્ષ શાસન એટલે 36,000 વર્ષ સુધી તમારી કીર્તિ આ ધરતી ઉપર રહેશે. એવું શાસન ધ્રુવજીએ કર્યું છે. ધ્રુવજીના ભાઈની ઉત્તમની પણ કથા કહેવામાં આવી છે, જે યક્ષો ઉપર ચડાઈ કરી, વિશેષ કથા. અંત સમય આવ્યો આજે ધ્રુવજીનો, શું કરવું? અંત સમયે તો પરમાત્માને યાદ કરવા જોઈએ. આવ્યા ગંગાના કિનારે, ભગવાનનું યજન કરે, પણ ગંગા આજે ખળખળ વહેતી હતી. ગંગાના કિનારે જ્યાં ભગવાનના નામનો જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પણ રાજસિક કહેવાય ને એટલે વિક્ષેપ થાય. જો સાત્વિક ભક્તિ હોત તો વિક્ષેપ ન થાય. જેની સાત્વિક ભક્તિ હોય એને મેળામાં પણ એકલો બેસી શકે. જેની રાજસિક ભક્તિ હોય ને એ એકલો બેઠો હોય પણ અનેક પ્રકારના વિચાર આવી શકે. વિચાર કર્યો, ગંગાજીનો અવાજ બહુ આવે છે, ચાલ જંગલમાં જઈને તપશ્ચર્યા કરું. જ્યાં ધ્રુવજી ઊભા થયા ને, ઓહો, ગંગાજીથી રહેવાનું નહીં. હે ભક્તરાજ ધ્રુવ, ક્યાં ઉપડ્યા? અરે મૈયા, તમારો અવાજ બહુ આવે છે, મને સાધનાની અંદર કષ્ટ થાય છે, વિક્ષેપ થાય છે, એટલે વિચાર કરું છું કે બધી જગ્યા આગળ જાઓ અને ત્યાં ભગવાનનું યજન કરું. ત્યારે ગંગાજી કહેવા લાગ્યા, હે ધ્રુવજી, તમારી જેવા સંતો, તમારી જેવા ભક્તો અમારા કિનારે આવીને જપ કરે છે ને બાપ, એના માટે તો અમારી શોભા વધી રહી છે. એટલે આજે પણ જ્યાં ધ્રુવજીનો આશ્રમ છે ને, ત્યાં તમે જાઓ ને, ત્યાં હજી ગંગાજી શાંત છે. આગળ કોઈ પણ જગ્યાએ શાંત નથી. ગંગાજીએ પોતાનો વેગ શાંત કર્યો અને ધ્રુવજી એ જગ્યાએ ભગવાનની તપશ્ચર્યા કરે. અલગ અલગ પ્રકારની કથાઓ દ્વારા ભગવાને અલગ અલગ પ્રકારની જે કોઈ પણ લીલા કરી એની કથા કહેવામાં આવી છે. આગળ કામ પ્રકરણની અંદર પૃથુ ચરિત્ર કહેવામાં આવ્યું છે. આ પૃથુ ચરિત્ર એટલે બીજું કોઈ નહીં, સાક્ષાત ભગવાન પૃથુ ભગવાન. આ પૃથુ ભગવાન આ ધરતી ઉપર જ્યારે પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે જ આ જગતની અંદર કૃષિ સંસ્કૃતિ કેવી હોવી જોઈએ, એક ખેડૂત કેવો હોવો જોઈએ, ખેડૂત કેવી મહેનત કરે તો કેવું ફળ મળે, એ જ્ઞાન, એ નોલેજ સાક્ષાત ભગવાન પૃથ્વી આપ્યું. પૃથુ એ બીજો કોઈ નહીં પરંતુ સાક્ષાત ભગવાનનો અવતાર. બોલીએ પૃથુ ભગવાન કી જય. પ્રિય વ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવી. સાંભળો મહારાજ, ભગવાનનો એક અવતાર ઋષભદેવ તરીકે પ્રગટ થયા. એ ઋષભદેવની કથા તમને સંભળાવો. રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્રિગ્ન થયા. આગ્રિગ્નના લગ્ન પૂર્વચિતિ નામની અપ્સરા સાથે લગ્ન થયા. તેમના ઘરે ભગવાન નાભી રાજાનો જન્મ થયો અને એ નાભી રાજાને ત્યાં સાક્ષાત ભગવાનનો અવતાર એટલે કે ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ભાગવત કથા આપણે સાંભળીએ છીએ ને, એની અંદર ભગવાનના જે 24 અવતારો છે ને, એ 24 અવતારોમાંથી 8મો અવતાર એ ઋષભદેવજી મહારાજનો અવતાર. જૈનોના જે 24 તીર્થંકરો છે, એ 24 તીર્થંકરોની અંદર પહેલામાં પહેલા તીર્થંકર હોય તે ઋષભદેવજી મહારાજ છે. સાક્ષાત એ ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે ઋષભદેવજી શાસન કરતા હતા ને, ત્યારે ઇન્દ્રએ એકવાર કસોટી કરી. વરસાદનો દેવ છે ને, વરસાદનો માલિક છે. ઋષભદેવજીના શાસનમાં વરસાદ જ ન પડ્યો.
દુકાળ દુકાળ દુકાળ. આખા નગરજનો ઋષભદેવજી પાસે આવ્યા, મહારાજ હવે તમે કંઈક કરો. ત્યારે ઋષભદેવજીએ પોતાના યોગ બળે એવી વૃષ્ટિ કરી કે જ્યારે અનાજ સરસ મજાનું ન પાકતું એની કરતા અનેક ગણું ત્યારે અનાજ પાક્યું. આ ઋષભદેવજીના યોગ બળની સાધના છે. જ્યારે ઇન્દ્રએ ખબર પડી, ઓહો આ તો ઋષભદેવજી સાક્ષાત ભગવાનનો અવતાર છે. કારણ કે પોતાની દીકરી હતી ને જયંતી એના લગ્ન કરાવતા ઋષભદેવજી મહારાજ સાથે. એટલે પેલા મૂર્તિયાની કસોટી કરી, મૂર્તિઓ શક્તિશાળી તો છે ને, સામર્થ્ય વાળો હોવો જોઈએ. ખબર પડી નહીં મૂર્તિઓ યોગ્ય છે. ત્યારે પોતાની દીકરી જયંતીના લગ્ન ઋષભદેવજી સાથે કરાવ્યા. પછી તો ઋષભદેવજી મહારાજ ભગવાનનું ચિંતન કરતા કરતા તપશ્ચર્યા કરવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે ઋષભદેવજી મહારાજને પોતાના વસ્ત્રનું પણ ભાન નથી. પોતાના વસ્ત્રનું જેને ભાન ન હોય ને એને આપણે પાગલ કહીએ, પણ એ પાગલની મસ્તી, સંતની મસ્તી, એને ખબર હોય કે મને શું મળ્યું છે. જે ગામમાં જાય ને બધાને એમ થાય કે આ પાગલ છે. બાપુ એક દિવસ તો એવો આવ્યો કે ઋષભદેવજીને એ પણ ખબર નથી અન્ન શું છે ને વિષ્ટા શું છે. એવી અવસ્થા, ઉચ્ચ કોટીની અવસ્થા. દરેક ગામવાસીઓ આવે એટલે ખબર પડે ઓ તો આ તો પાગલ છે. ઋષભદેવજીને તો આનંદ આવ્યો. કોઈ આવે નહીં આશ્રમની અંદર, સરસ મજાનું ભગવાનનું ધ્યાન કરે. ઋષભદેવજી મહારાજના જે 100 પુત્રો થયા એમાંથી 81 કર્મકાંડીઓ, 9 પુત્રો યોગેશ્વર થયા અને 10 પુત્રોએ રાજ્ય અધિકાર મેળવ્યો. એમાંથી મોટામાં હોય તો એ ભરત રાજા, જેના નામથી ભરતખંડ નામ પડ્યું, જેના નામથી આપણો ભારત દેશ ઓળખાણો. આ ભરત રાજાની કથા છે. આ ભરત રાજાની કથા ટૂંકમાં આપણે જોઈ લઈએ, કારણ કે ઠેઠ આપણે રામ સુધી પહોંચવાનું છે. એ પાછા સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવાના છે. રાજા ભરતે સંપૂર્ણ પોતાના રાજ્યનો ત્યાગ કરી આજે ગંડકી નદીના કિનારે ભગવાનનું યજન કરે છે, પૂજન કરે છે. કારણ કે વૃદ્ધાવસ્થા છે ને, વૃદ્ધાવસ્થા એ વ્યાવહારિક કાર્ય માટે નથી. તમને બધાને કંટાળો નથી આવતો ને? આમાં સ્વાભાવિક છે, ઘણીવાર સંકીર્તન લઈએ તો આનંદ આવે, પણ થોડીક એવી કથા છે કે આપણા સૌના સમજમાં આવે. મારી પણ એવી કોશિશ હોય. કોઈ વક્તાએ કોઈ દિવસ અભિમાન ન કરવું જોઈએ, કારણ કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ બોલે છે ને એ વ્યાસજીનું એઠું છે. બાપ, આ તો આપણે કાલી ગયેલી ભાષામાં ભગવાનના ગુણગાન ગાઈએ છીએ. એ ગુણગાન ગાતી વખતે જરૂરી છે તમારો ભાવ હોવો જોઈએ. તસ્માદ ભાવો હિ કારણમ. ભાવ વગરનું ભગવાનને ન ગમે. ભરતજી જ્યાં સંપૂર્ણ રાજ્યનો ત્યાગ કરી, ચક્રવર્તી સમ્રાટ ભરત જેવા તેવા નહીં, જેના નામથી આપણા ભારત દેશનું નામ પડ્યું હોય. બાપ, ભારત દેશ, ભરતખંડ નામ પડ્યું. ભગવાનના નામનો જપ કરે. એક દિવસ થયું બાપુ એવું, ગંડકી નદીની અંદર સ્નાન કરવા ગયા. એક હરણી જે ગર્ભવતી છે, હાવજની ત્રાડ સાંભળી ગર્ભિણી મૃગલી પોતાના દેહનો બચાવ કરવા માટે જ્યાં નદી ઓળંગવા જાય, બહુ મહેનત કરી, કષ્ટ પડ્યું. એ કષ્ટના હિસાબે નદીમાં ને નદીમાં જ એના ગર્ભનો પ્રસવ થઈ ગયો. આ હરણીનું બચ્ચું તણાતું તણાતું આવ્યું ક્યાં? જ્યાં ભરતજી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી
हरिहिरण्मयवपुरधृतशङ्गचक्रः सवित्री सूर्यनारायणाय नमः इदम् अर्घ्यं दत्तं न मम અર્ઘ્ય આપી ત્યાં તો દ્રષ્ટિ ગઈ. ઓહો, આ તો હરણનું બચ્ચું હરણના બચ્ચાને પોતાના હાથમાં લીધું. ઓહો, આની માં કોણ હશે? પણ જે મૃગલી હતી ને સામે કિનારે પોગી પણ મૃત્યુ પામી. હરણને પોતાના આશ્રમની અંદર લઈ આવ્યા. હરણનું એટલું બધું ધ્યાન રાખ્યું બાપુ કે જે પ્રેમ હતો ને એ પ્રેમ આસક્તિમાં બદલાઈ ગયો. આ કથા મને તમને એ સમજાવે આપણા સંસાર પ્રત્યે આપણા પરિવાર પ્રત્યે આપણો પ્રેમ હોય એ આપણો ધર્મ છે, પણ એ પ્રેમ આસક્તિમાં ન બદલાઈ જાય એનું ધ્યાન રાખવું. જ્યાં ભરતજી સંધ્યા કરતા હોય ઓલું બચ્ચું ઊભું થઈ ચાલવા માંડે, ફરીથી ભરતજી ઊભા થાય, એ હરણના બચ્ચાને લઈ પોતાના ખોળામાં બેસાડે, એનું ધ્યાન રાખે. બસ આમાં ને આમાં આખો દિવસ પસાર થતો. સંધ્યા વંદન છૂટી ગયા, ભગવાનના જપ છૂટ્યા. એક દિવસની વાત છે, એ ભરતજીના આશ્રમની પાસે એક મૃગલાઓનું ટોળું આવ્યું ને આ હરણે એ ટોળાને જોયું. ટોળાની સામે ગયું, જેની અંદર પ્રવેશ કર્યો ને તો મૃગલા ટોળામાંથી એક હરણ એવું આવ્યું કે આ મૃગને ચાટવા માંડ્યું. જ્યાં સ્પર્શ થયો ને બાપ, આ હરણને જ્ઞાન થયું હકીકતમાં સાચા સગાન તો આ છે મારા, આ કોઈ મારો સગો નથી. હરણના ટોળાની સાથે વહી ગયું. આ બાજુ ભરતજીને ખબર પડી. હરણનું ચિંતન કરતા કરતા પોતાનો દેહ ત્યાગ થયો અને અંતે યામતિ સાગતિ. અંત સમયે જેવું વિચારો ને એવી ગતિ થાય, એ ધ્યાન આપજો. એટલે અંત સમયે યાદ કરવા હોય તો પરમાત્માને યાદ કરજો, બીજા કોઈનું ચિંતન નહીં કરતા. 90 વર્ષના ભાભા મરણ પથારીએ પડ્યા, હજી ભાગલા પાડવાના બાકી હતા. દીકરાઓ ડોક્ટરને બોલાવ્યા, બાપાને કંઈક કેવું હતું. દીકરાઓ વિચાર કર્યો બાપા ખાલી 2 મિનિટ પણ જો કંઈક બોલશે ને તો કંઈક સહી કરતા જશે તો કંઈક ભાગે આવશે. ધ્યાન આપજો. ડોક્ટર આવ્યા, ડોક્ટરને કહેવા લાગ્યા બાપાને કંઈક બોલવું છે. બાપા બોલવાની કોશિશ કરે પણ બોલી શકતા નથી, કંઈક ઉપાય કરો ને. ડોક્ટરે કીધું એક કામ કરો, એક ઇન્જેક્શન છે 20,000નું, તમે કહો તો આપું. ખાલી 10 થી 15 સેકન્ડ બાપા બોલી શકશે, આપું. બધા છોકરાએ ભેગા કરી મળીને વિચાર કર્યો 20,000 રૂપિયા કઈ છે, પણ સંપત્તિ ઘણી બધી છે. સંપત્તિ છે 2 કરોડની. ખાલી 20,000નું ઇન્જેક્શન આપશો ને તો ક્યાંક બાપા હાથે દેતા જશે. અને જેવું ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું ને બાપુ, ખાલી 10-15 સેકન્ડ માટે બાપા જાગ્યા અને કીધું છોકરાઓ ધ્યાન રાખો, ઓલી વાછડી હાવણો ખાઈ જાય. બાપાએ દેહનો ત્યાગ કર્યો. અંત સમયે પણ જેની તૃષ્ણા શાંત નથી થતી બાપ, એને ગતિ ન કહેવાય. કર્માનુગો ગચ્છતિ જીવ એક. હરણનું ચિંતન કરતા ગયા, અંતે યામતિ સાગતિ. બીજા જન્મની અંદર એ કાલંજર પર્વતની અંદર હરણ બન્યા. હવે તો પૂર્વ જન્મનું જ્ઞાન હતું ને, વિચાર કરવા લાગ્યા હવે તો શું કરવું. ને ભાગવત પ્રમાણ આપે, જ્યારે જ્ઞાન થયું ને પોતાની જાતને નદીમાં ફેંકી દીધી, પોતાનો જીવનો આજે ત્યાગ કર્યો. જડભરત મહારાજે હરણનું જે ખોળિયું મળ્યું હતું એનો ત્યાગ કર્યો. ને એ બીજા જન્મની અંદર એક બ્રાહ્મણના ઘરે, એક બ્રાહ્મણની 2 પત્ની, બીજી પત્નીથી એક જોડલું એટલે કે એક દીકરી અને એક દીકરો જન્મ થયો. એમાં દીકરા તરીકે
સાક્ષાત ભરતજી મહારાજ પ્રગટ થયા. હવે તો ખબર હતું ભગવાનનું યજન કરવું છે, કાંઈ બોલવું નથી. બ્રાહ્મણનો દીકરો એટલે યજ્ઞોપવિત આપવા પડે. ગુરુદેવ મંત્ર આપે, બોલો બેટા ગાયત્રી મંત્ર બોલો. ભરતજી મહારાજ ગાયત્રી મંત્ર પણ ન બોલે. બોલીશ તો સંસારની મોહમાયામાં ફસાઈશ, કોઈની સાથે વાતો નથી કરવી. ઘણું બધું સમજાવ્યું. માંડરડીની પાઠશાળામાં મોકલા. શિક્ષકો ભણાવે પણ સમજે નહીં, ક્યાંય ભણવામાં ધ્યાન દેવું નથી. ભરતજી વિચાર કરે, મને તો પૂર્વ જન્મનું જ્ઞાન છે, આ શિક્ષણ તો નકામું, મને તો પરમાત્મા રૂપી શિક્ષણ મને પ્રાપ્ત થયું છે. આ બાજુ જે ભાઈઓ હતા ને, ભાઈઓથી સહન ન થયું. આમે ગાંડો છે, શું કરવું? ખેતરમાં સરસ મજાનો બાજરો વાવ્યો, એક કામ કરો, આને મોકલી દો ન્યા. જાઓ ભરતજી, ચકલા આવે ને એને ભગાડજો. પણ આ તો ભરત છે ને ભાઈ, સર્વભૂત હિતે રતા. ભરતજી કાંઈ ધ્યાન આપે નહીં, પરમાત્માનું યજન કરે. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. આ બાજુ ભાઈઓથી પણ સહન ન થયું. પોતાના ઘરથી તિરસ્કાર કરવામાં આવ્યો. જંગલની અંદર જ્યાં પ્રયાણ કરે, રહુગણ રાજાનો મિલાપ થયો છે સ્વામીજી. જેને પુત્ર ન હતો, કોઈ સરસ મજાનો પુરુષ મળી જાય ને એની જો બલિ આપવામાં આવે તો ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. પોતાના સૈનિકોને આજ્ઞા કરી, કોઈ પુરુષ ગોતી આવો એવો જેની બલિ આપી શકાય. ને એવો પુરુષ ગોતજો કે બલિ આપવાથી માતાજી પણ પ્રસન્ન થાય. કઈ હૃષ્ટપુષ્ટ હોવો જોઈએ. સૈનિકો જ્યાં શોધવા ગયા, ત્યાં તો જડ ભરતજી મહારાજ દેખાણા. એટલે જ કહેવાય, જડ જેવી જેની દિશા એને જડ ભરત. ને બાપ, જેના જીવનની અંદર એકદમ આનંદ 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 જ હોય, એના શરીર હંમેશા હૃષ્ટપુષ્ટ જ હોય. ભલે ને ચોખા ઘીના લાડવા ખાતો હોય, પણ ચિંતામાં ને ચિંતામાં લાડવા ખાય પછી શરીર થોડું બને. આનંદમાં ખાલી સૂકી રોટલી ખાવ ને તોય તમારું શરીર બને છે. જ્યાં ભરતને લઈ આવ્યા, જગદંબાની મૂર્તિ, જ્યાં ભરતજીને કહેવામાં આવ્યું તમારું મસ્તક નમાવો, અને બાપ તેથી ભરતજીએ મસ્તક નમાવ્યું. પણ શા માટે? સૈનિકોએ કીધું એટલે નહીં, પરંતુ સાક્ષાત જગદંબાની મૂર્તિને જોઈ આજે ભરતજીએ પોતાનું મસ્તક ઝુકાવ્યું. જ્યાં સૈનિકો ખડગનો પ્રહાર કરે, પ્રહાર કરતાની સાથે જ ગડગડ 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 કરતા એ મૂર્તિ ફાટી, અને એ મૂર્તિમાંથી સાક્ષાત અષ્ટભુજાળી જગદંબા પ્રગટ થઈ. બોલીએ જગદંબા માત કી. જગદંબા માતાજીનું જે આ પ્રાગટ્ય થયું, સૈનિકો તો ભાગવા લાગ્યા, ખડગ ફેંકીને ભાગવા લાગ્યા. ભરતજી કહેવા લાગ્યા, સૈનિકો આભાર તમારો, તમારી લીધે આજે મને માતાજીના દર્શન થયા. આગળ જતા જતા જે રહુગણ રાજા હતો એની પર પણ કૃપા કરી. ભરતજી જે કોઈ પણ વિચારે એ વિચાર કરવા પ્રમાણે પોતાનું આચરણ છે. જે ભગવાનની કૃપા એની ઉપર થાય છે, એની અંદર ભગવાનની જ કોઈ અપેક્ષા હોય છે. ભગવાન ભજન કરે છે કોનું? માણસોનું. કારણ કે માણસ એ ભગવાનનું સંતાન છે. જ્યાં ભગવાનના જન્મ થયા હોય એ જન્મની કથા પણ અદ્ભુત હોય છે. ભગવાન એ જડ ભરત એક બીજું કોઈની ભગવાનનો સાક્ષાત અવતાર છે. આગળ પણ અલગ પ્રકારની કથા કરવામાં આવી છે. જે ઇન્દ્રને નારાયણ કવચ આપવામાં આવ્યું છે. જલેષુ મામ રક્ષ્ય મત્સ્ય મૂર્તિરે યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાન
સ્થલેષુ માયાવ્યામનોવ્યાન ત્રિવિક્રમઃ ખેવતુ વિશ્વરૂપઃ. ભગવાનની કૃપાથી ઇન્દ્રને જે નારાયણ કવચ મળ્યું છે, નારાયણ કવચની પણ કથા કહેવામાં આવી છે. નારાયણ કવચની કથા કર્યા બાદ ઇન્દ્રએ જે વૃત્રાસુર ઉપર વિજય મેળવ્યો એની કથા કહેવામાં આવી છે. યજ્ઞ કરીએ, યજ્ઞની અંદર જ્યારે મંત્ર ખોટા બોલવામાં આવે ને એનું વિપરીત પરિણામ મળે છે. ખાલી એક્ઝામ્પલ તરીકે ચીર શબ્દ છે, ચીર, ચીરનો અર્થ થાય લાંબો સમય, પણ બીજો ચીર એટલે વસ્ત્ર. ઇન્દ્ર શત્રુર્વિવર્ધસ્વ મા ચિરમ જહિ વિદ્વિષમ. યજ્ઞની અંદર આહુતિ આપે, ભગવાનનું સરસ મજાનું પૂજન કરો સાહેબ, ધ્યાન આપજો. પછી ભગવાન પાસે માંગવો હોય બંગલો, હું માંગવો હોય બંગલો, પણ આ બંગલો બોલતી વખતે બ ઉપરની જે બિંદી છે ને એ નીકળી જાય તો શું થાય? શું થાય? ને ક્યાં બંગલો ને ક્યાં બગલો. એ મંત્રની અંદર કોઈ પણ જે આહુતિ આપવામાં આવે એ પરફેક્ટ શુદ્ધ હોવા જોઈએ. જે કોઈ પણ શ્લોક હોવા જોઈએ, મંત્ર શુદ્ધ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, શ્લોક શુદ્ધ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને શબ્દની શુદ્ધિ પણ એ વધારે અગત્યની છે. આ જ અહીંયા થયું છે. ઇન્દ્રને મારે એવો પુત્ર નહીં, પરંતુ ઇન્દ્ર દ્વારા મરે એવો પુત્રની ઉત્પત્તિ થઈ છે. ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ મા ચિરમ જહિ વિદ્વિષમ. ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ મા ચિરમ જરિયદ વિષમ. ભગવાનની કૃપાથી જે ઇન્દ્રએ વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો એનો ઉદ્ધાર જ કહેવાય ને બાપ. દધીચી ઋષિના અસ્થિમાંથી જે વજ્ર બનાવવામાં આવ્યું હોય એ ઋષિની કૃપા એની ઉપર છે. ઇન્દ્ર તો લડતા લડતા ડરે. વૃત્રાસુર કહેવા લાગ્યો, ઇન્દ્ર મરવાનું તમારે નથી, મારે તો ડરવું મારે જોઈએ, તમે શા માટે ડરો છો? ભગવાને વૃત્રાસુરનો પણ ઉદ્ધાર કર્યો. વૃત્રાસુરે જે કોઈ પણ પ્રકારની ભક્તિ કરી એ ભક્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઉપસ્થિત સંતોના ચરણોમાં પ્રણામ, જેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. સંચાલકભાઈ. બોલો હરિ કૃષ્ણ મહારાજની, રાધારમણ દેવની. તુલસીદાસજી મહારાજે બહુ સરસ વાત કરી. એક ઘડી આધે ઘડી તાકી પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આજે આપણા મોટા ભાઈ ઉદય થયા છે, તો જ્યારે આપણી વચ્ચે તરવડા ગુરુકુળથી પૂજ્ય કૃષ્ણપિતા સ્વામી, પૂજ્ય હરિનંદન સ્વામી તેમજ પૂજ્ય હરિનંદન સ્વામી પધાર્યા છે, તો સર્વ સંતોનું આપણે તાલીઓના નાદથી અભિવાદન કરશું, સત્કારશું. અત્રે યજમાન પરિવારને નમ્ર વિનંતી, પોતે આવી અને પૂજ્ય કૃષ્ણભાઈ સ્વામીનું સન્માન કરશે. છાલ, ફુલહાર તેમજ ભેટથી સન્માન કરશે. સૌપ્રથમ વિનંતી કરીશ પૂજ્ય કૃષ્ણભાઈ સ્વામીને કે અત્રે પધારી સ્વામી સન્માન સ્વીકારશે. જોકે સ્વામીને સન્માનમાં રુચિ નથી, પણ યજમાન પરિવારનો થોડો ભાવ છે. બોલો સ્વામી નારાયણ ભગવાનની. શ્રીમદ ભાગવતની અંદર સ્વયં નારાયણ બોલે કે સાધુ એ મારું હૃદય છે ને હું સાધુઓનું હૃદય છે. આવા સ્ત્રીધન કંચન કામિનીના સંપૂર્ણ ત્યાગી એવા સંતોના દર્શન માત્રથી આપણા નયન નેત્ર પવિત્ર થતા હોય. ત્યારબાદ હું રાજોલા મંદિરથી પધારેલા પૂજ્ય હરિનંદન સ્વામીની વિનંતી કરીશ કે તેઓ
યજમાન પરિવારનું સન્માન સ્વીકારશે પૂજ્ય હરિનંદન સ્વામી. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. પરમેશ્વરની કૃપા, આવા સત્પુરુષોનો યોગ હોય ત્યારે ઈશ્વરના આઠે હાથ આપણા પર હોય છે. હવે છેલ્લો વિનંતી કરીશ પૂજ્ય હરિનયન સ્વામીને કે જેઓ યજમાન પરિવારનું સન્માન સ્વીકારશે. પૂજ્ય હરિનયન સ્વામી. પૂજ્ય સ્વામીના આપણે આશીર્વાદ લેવાના છે. એ પૂર્વે એક ભાગવતજીનો એક શ્લોકથી સ્વામીને વિનંતી કરીશ કે પોતે આશીર્વચન માટે પધારશે. ભાગવતજીની અંદર એક સરસ શ્લોક વાત કરે છે. પ્રસંગમ માજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ અપવૃતમ. કે વિદ્વાનો એવું કહે છે કે આસક્તિ આત્માને છેદી ન શકાય, બંધન માને છે. જ્યારે આવા સત્પુરુષોનો યોગ થાય તો આપણા મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. તો એવા સત્પુરુષ આપણી સભાની અંદર પધાર્યા છે. તો હું વિનંતી કરીશ પૂજ્ય કૃષ્ણ સ્વામીને આરોડા અવસરે આશીર્વચન માટે પધારશે. પૂજ્ય કૃષ્ણભાઈ સ્વામી. આપણે આશીર્વચન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ મહિલાઓ આપણે કે પુરુષ ભક્તો દર્શન માટે તાલાવાલી ન રાખે, ફક્ત પોતાની જગ્યાએથી આશીર્વચનનું શ્રવણ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાનની જય. વ્યાસાસન બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી શ્રી દીપક મહારાજ, પૂજ્ય હરિનંદન સ્વામી, સર્વે વહાલા ભક્તજનો, આજે જેમનું ભક્ત હૃદય છે એવા સામતભાઈએ ભગવાનને રાજી કરવા માટે અને પોતાના વડીલોની પિતૃઓની પ્રસન્નતા માટે, એમના કલ્યાણને માટે સુંદર ભગવાનની કથાનું આયોજન કર્યું છે. મેં પત્રિકા વાંચી, અહીંયા આવ્યા પછી થોડુંક માહોલ, માહિતી મેળવી. આ પરિવાર ખૂબ ભાવિક પરિવાર છે. પાણા દાદાનો આ પરિવાર, અમારે સામતભાઈ એમના પિતાશ્રી પણ મંદિરમાં મહંત છે અને પ્રભુ ભક્તિ કરે છે. સામતભાઈ પણ એમણે જે નોકરી કરી એમાં એક સેવા કરવા માટે, પોતાની જ્ઞાતિની, સમાજની, ભગવાનને રાજી કરવા માટે એમણે 3 વર્ષ પહેલાં VRS લીધો. એ ખરેખર એમની મહાનતા છે. અને એમની જે કાંઈ નોકરી કરી એમાં જે પૈસાઓ આવ્યા હોય એનાથી આટલું સુંદર આયોજન કર્યું છે. ભગવાન સામતભાઈ ઉપર ખૂબ રાજી થતા હશે. આ ભગવાનની કથા એ તો અભયદાનનું સદાવ્રત છે. ભગવાનના ગુણાનુવાદ ગવાય અને ગુણાનુવાદ સાંભળીને ભગવાનમાં જો પ્રીતિ થઈ જાય તો જીવનું કામ થઈ જાય. જેમ નારદજીના મુખે રૂક્ષ્મણીજીએ ભગવાનના ગુણ સાંભળ્યા અને ભગવાનને વરવાનું મન થયું કે વરું તો કૃષ્ણને વરું, નહીં તો જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો ન જ વરું.
ગુણ સાંભળી અને ભગવાનને વરવાનું મન થયું. એમ આ ભગવાનની કથાનું શ્રવણ કરી અને આપણને પરમાત્માને ચરણમાં પ્રીતિ થાય એ ફળ છે. ભાગવતજીના પ્રારંભમાં જ વ્યાસ ભગવાને એવું લખ્યું કે આ 7 દિવસ સુધી આપણે આ ધર્મનું અનુષ્ઠાન કરીએ છીએ. એમાં યજમાન પરિવાર એમની પુણ્ય લક્ષ્મી વાપરે છે. આપણે આપ સૌ 7 દિવસ અહીંયા કિંમતી સમય આપો છો. અને જો આ અનુષ્ઠાન દ્વારા આપણને જગતમાંથી વૈરાગ્ય ન થાય કે ભગવાનમાં પ્રીતિ વધે નહીં, તો આ કેવળ શ્રમ છે, એવું વ્યાસ ભગવાને લખ્યું છે. આના માધ્યમથી આપણને આપણા હૃદયમાં વૈરાગ્ય પ્રગટે, ભગવાનના ચરણમાં પ્રીતિ પ્રગટે, એ ફળ છે. અહીંયા 7 દિવસ ભૂદેવ એમનું ગળું અહીંયા વાપરશે. બોલવું એ પણ ઘણો શ્રમ હોય છે. 7 દિવસ સુધી અહીંયા ભગવાનને ગુણાનુવાદ ગાશે તો એમના દાખલાને સફળ કરજો. સામતભાઈ એમની પુણ્ય લક્ષ્મી વાપરે છે, એ સાર્થક ક્યારે કયું કહેવાય? કંઈક આપણા જીવનમાં સુધારો થાય, ભગવાનમાં આપણને પ્રીતિ જન્મે. આ કથાઓ બહુ મધુર કથાઓ છે. પંચમા સ્કંદની પાવનકારી કથાઓ ચાલી રહી છે. સ્વામિનારાયણ ભગવાને આ પંચમા સ્કંદને એમનું યોગ શાસ્ત્ર કીધું છે. કેવા કેવા મહારાજાઓ થયા. મહારાજા પ્રિયવ્રતથી માંડીને ભરત મહારાજાની હમણાં કથા ચાલતી હતી. આ પૃથ્વીના એ સમ્રાટ હતા જેમના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. છતાં એમનો અમુક સમય થાય ને એટલે રાજપાટ છોડી અને વનમાં જતા રહેતા હતા. ત્યાં તપશ્ચર્યાઓ કરતા હતા, ભગવાનની સાધનાઓ કરતા હતા. સામતભાઈએ હકીકતમાં કથા સાંભળી છે. એમણે નિવૃત્તિ લીધી જુઓ. અને નિવૃત્તિ લીધા પછી કંઈક સેવાઓ કરવી ને એ જ સાચી નિવૃત્તિ છે. બેઠું રહેવું એ નહીં. કંઈક પ્રભુ સ્મરણ થાય, ભક્તિ થાય અને ભગવાન રાજી થાય એવી કંઈક સેવાઓ થાય, એવી સેવાઓ સામતભાઈ કરે છે. દસમા સ્કંદની કથાઓ એ ભક્તિની કથાઓ છે. રામચંદ્રજી ભગવાનનો પ્રાગટ્ય સુધી કથા લઈ જવી છે, એટલે મારે વધારે તમારે સમય વચ્ચે લેવું નથી. પણ કેવી પ્રીતિ! દસમા સ્કંદ એ ભગવાનનું હૃદય છે. એમાં 5 અધ્યાય જે આવે છે ને, રાસ પંચાધ્યાયી, એ 5 પ્રાણ છે. અને એમાં ગોપી ગીત છે ને, એ તો એમનોય પ્રાણ છે. ગોપીઓને ભગવાનમાં કેવી પ્રીતિ હતી. અટતી યદ ભવાન અહનિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ. ગોપીઓ રડતા રડતા ગાય છે કે પ્રભુ તમે જ્યારે ગાયો ચરાવવા જાઓ છો, અમને તમારા શ્રીમુખના દર્શન થતા નથી, ત્યારે અમને એક ત્રુટિ યુગ જેવડી વીતે છે. ત્રુટિ એટલે આંખનું મટકું મારીએ ને એનોય અમુક ભાગો, એ અમને યુગ જેવડી વીતે છે. અને તમે ગાયો ચરાવીને આવો છો, વાંકડિયા વાળ મુખ આડા એવા હોય, ગોરજવાળું મુખ થયેલું હોય, અને એ પ્રભુ એ તમારા મુખના અમે જ્યારે દર્શન કરીએ છીએ ને, જડવું દીક્ષતામ પક્ષ્મકૃત દૃશામ. બ્રહ્માજીને ઠપકો આપે છે ગોપીઓ, હે જડ બ્રહ્મા, તે આ પાપણો શા માટે બનાવી? અમને પ્રભુ દર્શનમાં આડી આવે છે. એ ભગવાનના શ્રીમુખના દર્શન થાય છે ને ત્યારે ગોપીઓને પાપણ આડી આવે છે. મટકું મારવું પડે ને એટલું ખમાતું નથી. કેટલો પ્રેમ હશે. હવે આપણે અરીસામાં જોવું, આપણે આ કથા સાંભળીને આપણને આખો દિવસ વયો જાય ને, આખો દિવસ આડો આવતો નથી. આ કથા સાંભળીને આજે મારી એક આપ સૌને ભલામણ છે કે આ કથા સાંભળીને કંઈક એવું નિયમ લેજો કે ગોપીઓને એની પાપણો આડી આવે છે તો
તો આપણે દિવસ દરમિયાન થોડી વાર ભગવાનનું દર્શન કરીએ ને એ એવી રીતે કરીએ, સવારમાં 15 મિનિટ અડધો કલાક ઠાકોરજીની આગળ બેસી જવું અને એવા દર્શન કરવા, પ્રભુનું એવું સ્મરણ કરવું. આટલેથી 5 માળાથી આપણે પ્રારંભ કરીએ. હમણાં ભૂદેવ ધ્રુવજીની કથા કહેતા હતા કે એમણે તપશ્ચર્યા કરી, કંદમૂળ ખાઈને 1 મહિનો, પછી એમણે પાંદડા ખાઈને, પછી જલપાન કરીને, અને છેલ્લે તો વાયુ ભક્ષણ કરીને, અને 5મે મહિને તો પ્રાણને પણ રૂંધો. અને એક તાર ભગવાનમાં જોડાણા. ભગવાનને આવીને ઊભું રહી જવું પડ્યું. 5 વર્ષના ધ્રુવજી, આપણે 50 તો ભૂગ્યા. લગભગ એ સભા બેઠી છે અહીંયા. 5 વર્ષનો બાળક આટલું પ્રભુ સ્મરણ કરતો હોય. બહુ મધુર કથા છે ધ્રુવ આખ્યાનની. નારદજીએ ધ્રુવજીને જે ઉપાસનાની રીત બતાવી છે, ભગવાનની મૂર્તિનું એટલું અદ્ભુત વર્ણન વ્યાસ ભગવાને કર્યું છે કે બેટા ધ્રુવ, તું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરજે. ભગવાનના ચરણ આવા કોમળ છે, ભગવાનના નેત્રો એકદમ કરુણાથી ભરેલા છે. એક એક અંગનું વર્ણન ઉપમા સાથે ધ્રુવજીએ કર્યું છે. અને ભક્તો, આ શીખવા જેવું છે. ભગવાનની ઉપાસના કોઈ કઠણ નથી. આપણા પોતાના ઈષ્ટદેવ, આપણે કૃષ્ણ ભગવાનને માનતા હોઈએ, રામચંદ્રજી ભગવાનને માનતા હોઈએ, કે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોઈએ, એ ભગવાનનું એક સ્વરૂપ, એક મૂર્તિ, એ આપણી ઉપાસના માટે નક્કી કરવી, એ આપણી પૂજામાં સ્વરૂપ રાખવું, એ સ્વરૂપનું આપણે હાલતા ચાલતા ખાતા પીતા એનું સ્મરણ કરવું. અને એ મૂર્તિને આપણે સ્મરણ હેતે કરીને સંભાળશું તો આપણો અંતકાળ આવશે ને, ત્યારે એ સ્વરૂપે ભગવાન દર્શન આપી અને આપણને પોતાના ધામમાં તેડી જશે. પણ એક સ્વરૂપને ધારવું, આ ઉપાસનાની રીત છે. એ મૂર્તિને યાદ કરી અને સ્મરણ કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કે શ્રી કૃષ્ણ શરણમ મમ, કે સીતારામ, આપણે જે મંત્ર ભજતા હોઈએ. બહુ મધુર કથાઓ. પણ એ કથા સાંભળીને આપણા જીવનમાં શીખવું. એ ધ્રુવજી આવું ભજન કરતા હતા. ગોપીઓને આવી પ્રીતિ હતી, તો એવી પ્રીતિ ભગવાનમાં આપણને પ્રગટે. આજે કંઈક નાનું નિયમ રાખજો. ભગવાનની 5 માળા કરવાનું કરતા હોય તો કંઈક વિશેષ કરવાનું કરજો, તો અમારો સામતભાઈનો દાખલો સફળ થશે. અને અમારા પવિત્ર ભૂદેવ કેટલી મધુર કથા કરે છે, એને બહુ આનંદ થશે. આ પ્રભુ ભક્તિની સાથે સાથે મારે એક